અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય થયેલી નવી સિસ્ટમ, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યંત મજબૂત અને ભયંકર બનતું જોવા મળ્યું છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે હવે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટો પલટો અને ગુજરાતના વાતાવરણની અંદર મોટી અસર થતી પણ જોવા મળી છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર હવે પલટો નોંધાતો જોવા મળ્યો છે. આ પલટાની સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અંગે નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા મધ્યમ ધારે માવઠું પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યની અંદર ભર ઉનાળે તપતી ગરમી વચ્ચે ગુજરાતની અંદર માવઠા પડવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન હવે ફૂંકાતો જોવા મળશે. પવનોની ગતિવિધિની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર ધીમી ધારે હળવું માવઠું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર 15 જિલ્લાઓની અંદર કમોસમી વરસાદનું સંકટ વધતું જોવા મળ્યું છે. સાથે જ કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે વાતાવરણની અંદર મોટો પલટો નોંધાઈ શકે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યંત ભારે પવન ફૂંકાવા અંગે પણ આગાહી કરવામાં આવી છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર માલદીવ આજુબાજુના વિસ્તારોમાં એક નવી સિસ્ટમ, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યંત ઘાતક બનીને હવે ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે. અને આ સિસ્ટમનું સર્ક્યુલેશન પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પ્રમાણની અંદર તીવ્ર બનેલું જોવા મળ્યું છે, જેના કારણે સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે. અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો પણ જોવા મળ્યો છે. અને હવે આ સિસ્ટમ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં હવાનું હળવું દબાણ સક્રિય થયેલું જોવા મળ્યું છે. બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે આજે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદ, બેંગલવીનો વિસ્તાર, મુંબઈના વિસ્તારોની અંદર સાથે જ બેંગલવી, મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે મધ્યમ અને ધીમા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ભારતના વિસ્તારો, જેમાં નવી દિલ્હીનો વિસ્તાર, જોધપુરના વિસ્તાર, ગ્વાલિયરનો વિસ્તાર, અલ્હાબાદના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવી રીતનો સિસ્ટમનો પટ્ટો ફેલાયેલો છે અને ગુજરાત ઉપર પણ સિસ્ટમની અસર વધતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે, જેની અસરના કારણે આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ ગુજરાતની અંદર ધીમી ધારે હળવું માવઠું પડી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે ગરમીના પ્રમાણની અંદર હવે ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે અને દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપ વધતી જોવા મળી શકે છે, જેના કારણે કચ્છના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાશે, જેમાં રાપરનો વિસ્તાર, ખાવડ વિસ્તાર, લખપત, નળિયા, માંડવી, બારડોલીના વિસ્તાર અને ગાંધીધામના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને પવનની ગતિવિધિઓ સાથે હળવું માવઠું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, સલાયાનો વિસ્તાર, જામનગરના વિસ્તારોની અંદર, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર, સાથે જ જૂનાગઢનો વિસ્તાર, ગોંડલના વિસ્તાર, રાજકોટના વિસ્તારની અંદર, જસદણ, અમરેલીનો વિસ્તાર, બોટાદનો વિસ્તાર, ભાવનગર, અલંગ, મહુવાના વિસ્તારોની અંદર, સાથે જ ગીર સોમનાથ, વેરાવળ અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ઝડપ પણ હવે ધીમે ધીમે વધતી જોવા મળી રહી છે. અને પવનની ગતિવિધિઓ સાથે દરિયા કિનારાના વિસ્તારોની સાથે સાથે રાજકોટનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગરના વિસ્તારો, ચોટીલા, બોટાદના વિસ્તારોની અંદર પણ, એટલે કે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર
પવનની તીવ્રતા હવે ધીમે ધીમે વધતી જોવા મળી છે અને સર્ક્યુલેશન પણ આવી રીતે રાજકોટની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે અને જેના કારણે દરિયા કિનારાના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે અને હીટવેવ સાથે એટલે કે ભારે તીવ્ર ગરમ પવનો ફૂંકાતા જોવા મળશે અને ગરમ પવનોની સાથે સાથે ગુજરાતની અંદર માવઠું પડી શકે છે જેવું પણ અનુમાન અત્યારે સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહેલું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા હવે વધતી જોવા મળી છે અને જેના કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો નોંધાતો હવે મિત્રો જોવા મળી શકે છે અને સાથે સુરતના વિસ્તારોની અંદર અને વલસાડના વિસ્તારોની અંદર ટેમ્પરેચર 35 ડિગ્રીથી લઈને 39 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન અત્યારે મૂકવામાં આવી રહેલું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડી અને ગરમીનું પ્રમાણ હવે બદલાતું જોવા મળી શકે છે. વહેલી સવાર દરમિયાન ઠંડીનું પુષ્કળ અનુમાન જોવા મળે છે તો ભર બપોર દરમિયાન પુષ્કળ કડકડતી ઠંડી પડતી પણ જોવા મળી રહી છે. ઠંડીની સાથે સાથે અનેક વિસ્તારોની અંદર ભારે અને તીવ્ર ગરમ પવનો ફૂંકાતા પણ જોવા મળ્યા છે ને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યંત ગરમી અને બફારો થતો પણ અત્યારે મિત્રો જોવા મળી રહેલો છે અને ગરમીનો પારો હવે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયેલો જોવા મળ્યો છે તો વડોદરાની અંદર 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તો દાહોદના વિસ્તારોની અંદર 39 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અત્યારે મિત્રો જોવા મળી રહ્યું છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે ગરમી પડતી પણ જોવા મળી શકે છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળશે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ઠંડા પવનોની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર ધીમી ધારે હળવું માવઠું જોવા મળશે જેવું પણ અનુમાન મૂકવામાં મિત્રો આવી રહેલું છે. તો આમ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ માવઠા અંગે આગાહી કરવામાં આવી છે અને અરબ સાગરમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર હવે વારંવાર વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે. પલટાની સાથે અનેક વિસ્તારોની અંદર ભારે કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે. આંધી તુફાન સાથે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે. પલટાની સાથે ગુજરાતની અંદર ધીમી ધારે હળવું માવઠું પડી શકે છે. ધીમા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે અને અત્યારે સિસ્ટમનું ભારે અને તીવ્ર જોર અત્યારે માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર ખૂબ જ પ્રમાણની અંદર ઘાતક બનતું જોવા મળી રહ્યું છે અને જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર અને ભારતના અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ધીમા હળવા અને ભારે પવનની ગતિવિધિઓ સાથે માવઠા અંગે મહત્વપૂર્ણ આગાહીઓ મિત્રો દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફરી એકવાર મળશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.